નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે ઋષિ કશ્યપ અને એમના પત્ની દિતિની વાત કરી. દિતિની અંદર કામદેવ આરૂઢ થઈ ગયા અને દિતિએ અવેળાએ સમાગમની વાત કરી કશ્યપજી જોડે. કશ્યપજી એમને ખૂબ સમજાવ્યા પણ એ માન્યા નહીં અને એટલે કશ્યપજીએ જે દિતિની ઈચ્છા હતી એ પૂર્ણ કરી. હવે એ પૂર્ણ થયા બાદ દિતિને અને કશ્યપજીને, દિતિને ખાસ કરીને ઋષિપત્ની જે છે એમને ખાસ કરીને જે ગિલ્ટની ભાવના થઈ કે મેં આ કંઈક ખોટું કર્યું, એટલે એમણે કશ્યપજી પાસે પ્રાર્થના કરી અને માફી માગી. એમણે રુદ્રની માફી માગી અને છતાંય ભવિષ્ય જોતા કશ્યપજીએ જણાવ્યું કે આ જે તારો ગર્ભ છે એમાંથી જે 2 બાળક જન્મવાના છે એ 2 બાળક એ 2 અસુર પ્રકારના હશે અને પણ એમનો વિનાશ એ ભગવાન ખુદ કરશે. પાછું એમણે એ પણ કીધું કે તારો જે પૌત્ર છે એમાંનો એક, એ પૌત્ર ખૂબ ભગવાનનો ભક્ત થશે મોટો. એટલે આવી વાત કરી છે. એટલે ત્યાં આપણે અધ્યાયનો અંત કર્યો. હવે આગળના જે 3-4 અધ્યાય છે એમાં ખાસ કરીને આગલા 2 અધ્યાયમાં તો સ્ટોરી ખૂબ નાનકડી છે, પણ આપણે એ યાદ રાખવાનું છે કે નારદજીએ કીધું છે શું વ્યાસજીને કે ભક્તિ યોગ સાધી લો તમે. એટલે જે હવે આપણે સાંભળવાના છીએ એ સ્ટોરી ખૂબ નાની છે આગલા 2 અધ્યાયની, પણ એની પાછળની જે સુંદર અલંકારિક રચના છે એને પણ આપણે એન્જોય કરવાની છે ભક્તિ યોગથી. હું તમને સ્ટોરી કહી દઉં આ 2ની કે સ્ટોરી આટલી જ છે કે કેટલાક ઋષિઓ એ ભગવાન વિષ્ણુને એમના ધામમાં મળવા માટે જઈ રહ્યા છે અને ત્યાં એમના જે 2 પાર્ષદો છે ભગવાન વિષ્ણુના 7મા ચરણના જય અને વિજય કરીને, એ એમને રોકે છે. એટલે ઋષિઓ એમને શ્રાપ આપે છે અને શ્રાપથી એમનું પતન થવાનું છે અને એ પતન થઈ અને એ દિતિના ગર્ભમાં ધારણ થશે. એટલે આટલી જ બસ સ્ટોરી છે, પણ એની પાછળ જે સુંદર રચના છે વ્યાસજીની એ સાંભળવાનો ખૂબ અલૌકિક આનંદ છે. તો એટલા માટે આજે આપણે 15મા અધ્યાયની શરૂઆત કરીએ, જ્યાં વાત થઈ રહેવાની છે આ જય વિજયને જે શ્રાપ મળવાનો છે ઋષિઓનો, એની વાત કરવી છે. થાય છે એમ મૈત્રેયજી કહે છે વિદુરજીને કે હે વિદુરજી, દિતિએ પોતાના પુત્રોને દેવતાઓ દ્વારા કષ્ટ પહોંચવાની આશંકા હતી. તેથી તેણે બીજાઓના તેજને નાશ કરનારા કશ્યપજીના તે તેજને એણે 100 વર્ષ સુધી પોતાના ઉદરમાં જ રાખ્યું. હવે એ થવાના લીધે એ ગર્ભમાં રહેલા તે તેજથી જ લોકોમાં સૂર્ય વગેરેનો પ્રકાશ ક્ષીણ થવા માંડ્યો. ઇન્દ્ર વગેરે લોકપાલો પણ તેજહીન થઈ ગયા. ત્યારે તેમણે બ્રહ્માજી પાસે જઈને કીધું કે અંધકારને કારણે બધી દિશાઓમાં ભારે અવ્યવસ્થા થઈ રહી છે. અને એટલા માટે દેવતાઓ પહોંચ્યા બ્રહ્માજી પાસે. એ કહે છે કે બ્રહ્માજી, કાળ આપની જ્ઞાન શક્તિને કુંઠિત કરી શકતો નથી, તેથી આપનાથી કોઈ વાત અજાણી નથી. આપ આ અંધકાર વિશે જાણતા જ હશો. અમે તો તેનાથી ઘણા ભયભીત થઈ રહ્યા છીએ. હે દેવાદિદેવ, આપ જગતના રચનારા છો અને સમસ્ત લોકપાલોના મુકુટમણી છો. આપ નાના મોટા તમામ જીવોનો ભાવ જાણો છો. હે દેવ, આપ વિજ્ઞાન બળથી સંપન્ન છો. આપે માયાથી જ આ ચતુર્મુખ રૂપ અને રજોગુણ અપનાવ્યા છે. આપની ઉત્પત્તિના વાસ્તવિક કારણને કોઈ જાણી શકતું નથી. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપનામાં સમસ્ત લોકો સ્થિત છે. કાર્ય કારણરૂપી સઘળો પ્રપંચ આપનું શરીર છે, પરંતુ વાસ્તવમાં આપ તેનાથી પર છો. જેઓ સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન, એવું આપનું અનન્ય ભાવે ધ્યાન ધરે છે તે સિદ્ધ યોગીઓનો કોઈ પણ પ્રકારે હાસ્ત થઈ શકતો નથી, કારણ કે તેઓ આપના કૃપા કટાક્ષથી કૃતકૃત્ય થઈ જાય છે તથા પ્રાણ, ઇન્દ્રિયો અને મનને જીતી લેવાને કારણે તેમનો યોગ પણ પરિપક્વ થઈ જાય છે. બ્રહ્માજી એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે ઋષિ મુનિઓ જે છે એ બ્રહ્માજીને ભજવાના છે, કારણ કે એ જ્ઞાનના ભૂખ્યા છે
અને એ જે જ્ઞાનના ભૂખ્યા છે અને એ જ્યારે બ્રહ્માજીને ભજે છે ત્યારે એમની અંદર એ પ્રકારનું વ્યક્તિત્વ બનતું જાય છે કે જેનાથી એમનો યોગ પણ પરિપક્વ થઈ જાય છે. દોરડાથી બંધાયેલા બળદોની જેમ આપ વેદવાણીથી જકડાયેલી સઘળી પ્રજા આપની આધીનતામાં નિયમ અનુસાર કર્મોનું અનુષ્ઠાન કરીને આપને બલિ સમર્પિત કરે છે. આપ સૌના નિયંતા મુખ્ય પ્રાણ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. હે ભૂમા, આપ અંધકારને કારણે દિવસ રાતનું વિભાજન અસ્પષ્ટ થઈ જવાથી લોકોના તમામ કર્મ લુપ્ત થઈ જઈ રહ્યા છે. જે દિવસે દિવસ રાતનું વિભાજન ઓછું થતું જાય એ વખતે આપણા જે કર્મ છે એમાં તકલીફો આવતી જાય. આપણને ખબર ના હોય કે ક્યારે સવાર પડશે અને ક્યારે સાંજ થશે કે ક્યારે બપોર થશે. તો આપણી જે કર્મવૃત્તિ છે, આપણી જે પેલી બાયોલોજિકલ ક્લોક છે એ બદલાઈ જાય. અને એ બદલાઈ જાય એટલે પછી તમારા કર્મ લુપ્ત થવા માંડે અને એનાથી લોકો ખૂબ દુઃખી થઈ રહ્યા છે. તેમનું કલ્યાણ કરો અને શરણાગત પ્રત્યે પોતાની અપાર કૃપા દ્રષ્ટિથી નિહાળો. હે દેવ, આગ જે રીતે બળતણમાં પડીને વધી રહે છે તે જ રીતે કશ્યપજીના વીર્યથી સ્થાપિત થયેલો દિતિનો આ ગર્ભ બધી દિશાઓને અંધકારમય કરતો રહીને ક્રમશઃ વધી રહ્યો છે. એટલે આવી એમણે ભગવાન પાસે આચના કરી બ્રહ્માજી પાસે દેવોએ કે ભાઈ તમે આનું કંઈક ઉપાય કરો, આ કંઈક સમજાવો કે આ શું થઈ રહ્યું છે, કારણ કે અંધકાર વધી રહ્યો છે ચારે તરફ. અને દિતિ એ માતા છે, એને પોતાના પુત્રોનું માતા રક્ષણ કરવા માટે કોઈ પણ લેવલ સુધી જઈ શકે. એટલે દિતિ તો પોતાના પુત્રો માટે જ વિચારે છે અને સૃષ્ટિ માટે બીજા કોઈ વિચારવાનું જરૂર નથી. માતાનું જે હૃદય છે એ આ પ્રકારનું છે અને એ માતા વિચારી રહી છે ત્યારે આખી સૃષ્ટિ પણ એની સાથે સંકળાયેલી છે. એટલે માતાનો પ્રભાવ આટલો બધો હોઈ શકે કે જે સૃષ્ટિને પણ અફેક્ટ કરી શકે. અને દેવો અફેક્ટ થયા એટલે દેવો આવ્યા છે બ્રહ્માજી પાસે અને બ્રહ્માજીને કહે છે કે હવે આનું શું કરવું. એટલે બ્રહ્માજી એ સમયે દેવતાઓની વાત સાંભળી અને પોતે મધુર વાણીથી એમને આનંદિત કરતી વાણી કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું કે હે દેવતાઓ, તમારા પૂર્વજો સનક વગેરે મારા માનસ પુત્રો લોકોની આસક્તિ ત્યજીને સમસ્ત લોકોમાં આકાશ માર્ગે વિચરણ કરતા હતા. જે સનક અને સનકાદીને એ બધા જે એમના પુત્રો છે દેવતા બ્રહ્માજીના, સર્વપ્રથમ આપણે યાદ રાખીએ કે જ્યારે બ્રહ્માજીએ સર્વપ્રથમ સૃષ્ટિની રચના કરી ત્યારે એ પાપપૂર્ણ સૃષ્ટિ હતી એટલે એ એમને ગમી નહીં. પછી એમણે બીજી વખત પ્રયત્ન કર્યો. એમાં એમણે એમના 4 પુત્રોને બનાવ્યા જે સનકાદી ઋષિઓ તરીકે જાણતા થયા. અને એ તો નિવૃત્તિપરાયણ છે ઋષિઓ. તો એ ઋષિઓને કોઈ રસ જ નહોતો સૃષ્ટિ સર્જન કરવામાં. એટલે એ સમયે એ જે છે એ તો એ ઋષિઓ આસક્તિ ત્યજીને આકાશ માર્ગે વિચરણ કરતા હતા. એકવાર તેઓ ભગવાન વિષ્ણુના શુદ્ધ સત્વમય બધા લોકોના શિરોભાગમાં રહેલા એવા વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા. ત્યાં બધા જ લોકો વિષ્ણુરૂપ થઈને રહે છે અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ અન્ય તમામ પ્રકારની કામનાઓને છોડી ને કેવળ ભગવાનના ચરણોમાં શરણની પ્રાપ્તિ માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે. અને ત્યાં વેદાંત પ્રતિધામ ધર્મમૂર્તિ શ્રી આદિનારાયણ ભગવાન અમે જે તેમના ભક્તો છીએ તેમને આપવા માટે શુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરીને હર હંમેશ વિરાજમાન રહે છે. તે લોકમાં નૈશ્રેયસ નામનું એક વન છે જે સાક્ષાત કૈવલ્યધામ જેવું જ જણાઈ આવે છે. કૈવલ્યધામ એટલે મોક્ષધામ. તે તમામ પ્રકારની કામનાઓને પૂરી કરનારા વૃક્ષોથી સુશોભિત છે કે જેઓ સ્વયં હર હંમેશ 6 ઋતુઓની શોભાથી સંપન્ન રહે છે. અહીંયા જે આપણે સાંભળવાનું છે એ આખી ભગવાનના ધામની અલંકારિતા સાંભળવાની છે. એટલે અહીંયા બ્રહ્માજી વર્ણન કરી રહ્યા છે કે કેવા પ્રકારનું ધામ છે ભગવાનનું અને શું શું છે ત્યાં એની વાત ચાલી રહી છે.
ત્યાં વિમાનાચારી ગંધર્વગણ પોતાની પ્રિયાઓની સાથે પોતાના પ્રભુની પવિત્ર લીલાઓનું ગાન કરતા રહે છે, કે જે લીલાઓ લોકોના સમસ્ત પાપપુંજને ભસ્મ કરી દેનારી છે. તે સમયે સરોવરોમાં ખીલેલી મકરંદપૂર્ણ વાસંતિક માધવી લતાની સુમધુર ગંધ તેમના ચિત્તને પોતાને પ્રત્યે ખેંચવા ઈચ્છે છે, પરંતુ તેઓ તેના પ્રત્યે ધ્યાન આપતા જ નથી, બલકે તે ગંધને ઉડાડી લાવનારા વાયુને તેમની એકાગ્રતાનો ભંગ કરનાર જાણી તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. એવા ડૂબેલા છે ભગવાનની લીલામાં. તે વનમાં કબૂતર, કોયલ, સારસ, ચક્રવાક, બપૈયો, હંસ, તેતર, પોપટ અને મોર આ બધાનો ખૂબ કલરવ થાય છે. ત્યારે લાગે છે કે તે બધા શ્રીહરિની કથાનું ગાન કરી રહ્યા છે. જ્યાં આ બધાનો કોલાહલ થોડીવાર માટે બંધ થઈ જાય છે, ત્યારે ભ્રમરરાજ ઊંચા સ્વરે ગુંજારવ કરવા માંડે છે, જાણે કે તે ભગવાન હરિકથાનું ગાન કરે છે, અને બધા પક્ષીઓ મૌન થઈ લવલીન થઈ ને હરિકથા સાંભળે છે. ભગવાનના શ્રી વિગ્રહ પર પોતાની સેવા રૂપે અર્પણ થયેલા પુષ્પો કે જેવા કે મંદાર, કુંદ, કુર્બક, ઉત્પલ એટલે કે રાત્રે ખીલનારા કમળ, ચંપક, સાગ, પુન્નાગ, નાગકેસર, બોરસલી અને અંબુજ એટલે કે દિવસે ખીલનારા કમળ, પારિજાત વગેરે સુગંધયુક્ત હોવા છતાં ભગવાન કહે છે કે આ તુલસીની માળાની સુગંધ કેટલી સુંદર છે. ત્યારે બીજા પુષ્પો પણ તુલસીની પ્રશંસા કરતા કહે છે કે આ તુલસીએ કેટલું ભારે તપ કર્યું હશે. તે લોક વૈદુર્ય, મરકતમણી અને સુવર્ણના વિમાનોથી ભરેલો છે. આ બધા કોઈ કર્મફળથી નહીં, બલકે એકમાત્ર શ્રીહરિના ચરણ કમળોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવા ભગવત ભક્તો કે જેમનું ચિત્ત શ્રી કૃષ્ણમય બની ગયું છે, તેમના મનમાં સુંદર સ્ત્રીઓ પણ પોતાના મંદ મંદ સ્મિતથી અને મનોહર હાસ પરિહાસથી કામ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી. એટલે આ જે ભગવાનનું ધામ છે, તમે એક રીતે વિચારો કે આપણા પૂર્વજો જ્યારે ભગવાન વિશે વિચારી રહ્યા છે, ત્યારે એમણે બીજાને કહેવાનું છે કે આ જગ્યા કેવી છે, પોઝિટિવ એનર્જીથી ભરેલી છે. ને એ સમયની પુરાણોક્ત સમયમાં પોઝિટિવ એનર્જીથી ભરેલી જગ્યા કેવી હોય? તો કે ભાઈ ત્યાં છે ને સુંદર મજાની ભગવાનની કથા ચાલી રહી હોય, ત્યાં પક્ષીઓ કલરવ કરતા હોય, ભ્રમરો ગુંજન કરતા હોય, ત્યાં સુંદર મજાના ફળ ફૂલની વાડીઓ હોય, અને આ જે છે એ ભગવાનનું ધામ છે. એટલે વાત એ છે કે એમની પોતાની પરિકલ્પના જે છે પોઝિટિવ જગ્યાની એ આ છે, અને એટલે એ ભગવાનનું ધામ છે. પરમ સૌંદર્યશાળી લક્ષ્મીજી કે જેમની કૃપા મેળવવા માટે દેવતાઓ પણ પ્રયત્નશીલ રહે છે, તેઓ શ્રીહરિના ભવનમાં ચંચળતા રૂપી દોષનો ત્યાગ કરીને રહે છે. તેઓ શ્રીહરિના ચરણકમળોમાં નુપુરોનો ઝંકાર કરતા તેઓ જ્યારે પોતાની લીલા કમળ ઘુમાવે છે, ત્યારે તે કનક ભવનની સ્ફટિકમય દિવાલોમાં તેમનું પ્રતિબિંબ પડવાથી એવું જણાઈ આવે છે કે જાણે તેઓ તેમને વાળી રહ્યા હોય. હે પ્રિય દેવતાઓ, દાસીઓને સાથે લઈને જ્યારે લક્ષ્મીજી પોતાના ક્રીડાવનમાં તુલસી દલ વડે ભગવાનનું પૂજન કરે છે, ત્યારે ત્યાંના નિર્મળ જળથી ભરેલા સરોવરમાં કે જેમના ઘાટ પરવાળાના બનેલા છે, પરવાળા એટલે કિંમતી રત્નોના બનેલા છે, તેમનામાં પોતાની સુંદર અલકાવલી એટલે કે કેશકલાનો સમૂહ, કેશલટોનો સમૂહથી ઊંચી નાસિકાથી સુશોભિત મુખારવિંદ જોઈને ભગવાનનું સ્મરણ થાય છે કે ભગવાને મને કેટલો પ્રેમ આપ્યો છે. આવું એમને સ્મરણ થતાં તેઓ પોતાને ભાગ્યશાળી અને કૃતકૃત્ય માને છે. જે મનુષ્યો ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલાકથાઓને સાંભળવાનું છોડી બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ કામ સંબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે, તેઓ તે વૈકુંઠ લોકમાં જઈ શકતા નથી. એ કેટલા દુઃખની વાત છે કે તેઓ સારહીન વાતો સાંભળે છે. આવું બ્રહ્માજી કહે છે દેવતાઓને. ત્યારે એ તેમના પુણ્યોનો નાશ કરી તેમને આશ્રય વિહોણા ઘોર નરકોમાં નાખે છે.
આ મનુષ્ય યોનિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ તો પણ અમને પ્રાપ્ત થતી નથી. જેમાં તત્વજ્ઞાન અને ધર્મ બંનેની પ્રાપ્તિ થઈ શકે છે એવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે મનુષ્યો ભગવાનની આરાધના કરતા નથી તેઓ વાસ્તવમાં તેમની સર્વત્ર ફેલાયેલી માયાથી જ મોહિત છે. આ મોટા દુઃખની વાત છે. બ્રહ્માજીએ બહુ સુંદર વાત કરી અહીંયા કે દેવતા ગણને પણ મનુષ્ય જીવન અવેલેબલ નથી. એ કરવા માટે ખૂબ ખૂબ મહેનત કરવાની છે. વાત એ છે કે મનુષ્ય એ સુપિરિયરલી કોન્શિયસ બિઈંગ છે. એની પાસે તપ અને ધર્મ બેયની અવેલેબિલિટી છે. અને જો એ બંનેનો સાચી રીતે પ્રયોગ કરે તો સમાજ વધારે સારો બની શકે. એટલે બ્રહ્માજીનું આ જે કથન છે એ વ્યાસજી આપણા માટે એટલા માટે અહીંયા મૂક્યું છે કે વ્યાસજી કહેવા માગે છે કે જે પણ મનુષ્ય સાંભળે કમસે કમ એને યાદ રહે કે હું મનુષ્ય છું, સુપિરિયરલી કોન્શિયસ છું, અને એટલા માટે મારે મારા સમાજ પ્રત્યેની મારી જે નીતિ છે, માત્ર હુંપણાની નીતિ નથી રાખવાની, પણ અમેપણાની નીતિ રાખવાની છે. અને જે અમેપણાની નીતિ ત્યારે જ આવે જ્યારે આપણને એ પણ સમજણ આવે કે આપણે અહીંયા માત્ર હું માટે નથી જન્મ્યા, આપણે અહીંયા બીજા બધા માટે જન્મ્યા છે. એ જે સોસાયટલી કોન્શિયસ માણસની વાત છે. એ કહે છે કે જો એવું ન થાય તો પૃથ્વી નહીં, એ લોકો નર્કમાં જશે. પણ નર્ક એટલે શું? તો કે તમે પૃથ્વીને જ નર્ક બનાવી દેશો. હું એક નાનકડી વાત માટે ડાયગ્રેસ કરું કે ફોર એક્ઝામ્પલ હું જ્યારે એ વિચારું કે સ્કૂલમાં જતા અમે ત્યારે એક જ પેલી એલ્યુમિનિયમની સરસ મજાની બેગ હોતી હતી, દફતર, અને એ લઈને બેગ લઈને જતા. એ દફતર તમને અપ્રોક્સિમેટલી પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધી ચાલી શકે અને એકદમ સસ્ટેનેબલ હતું. સરસ મજાનું સ્ટર્ડી એલ્યુમિનિયમનું બોક્સ હોય અને બે પેલી કી હોય અને હાથમાં પકડવાનું હેન્ડલ, ને એમાં ભરો એટલું ભરી શકાય. હળવું પણ એટલું જ, અને એમાં ભરતા જાઓ એ પ્રમાણે ભરાતું જાય. અને ઠોકર વાગે ક્યાંય અથડાય કુઠાય તો ગોબા પડે પણ એમાં બીજું કશું થાય નહીં. એ એલ્યુમિનિયમના દફતર જતા રહ્યા અને એની સામે પેલા પ્લાસ્ટિકના દફતરો આવવાનું ચાલુ થયું. અને આપણે અનસસ્ટેનેબલ સોસાયટી બનતા જઈ રહ્યા છીએ. એક વખતે જ્યારે આપણે શાક લેવા જતા કે કંઈ પણ લેવા જતા ત્યારે પેલી કપડાની બેગમાં જતા. એ કપડાની બેગ બની હોય શેમાંથી? તો કે ભાઈ પહેલાં કોઈ એક શર્ટ હતું, એ શર્ટનું કંઈક ગાભો બન્યો, એ ગાભામાંથી કંઈક બીજું બન્યું, એમાંથી એક થેલી બની, એ થેલીમાં શાક લઈ આવ્યા અને એ થેલી તમને બીજા 10 વર્ષ ચાલી. આજે એ થેલીની જગ્યાએ રોજે રોજ નવી પ્લાસ્ટિકની બેગ આવી રહી છે. અને એટલે આ જે જોવાનું છે એ દ્રષ્ટિથી જોવાનું છે કે બ્રહ્માજી આપણને કહી રહ્યા છે કે જ્યારે આપણે સસ્ટેનેબિલિટી ચૂકી જઈએ છીએ ત્યારે આપણે મનુષ્ય યોનિ પણ ચૂકી જઈએ છીએ. કારણ કે આપણે મનુષ્ય નથી રહ્યા, આપણે ધ્યાન જ નથી આપી રહ્યા કે આપણું પોતાનું કર્મ બીજાને પણ કેટલું અફેક્ટ કરે છે. એ અફેક્ટ એટલી બધી છે કે હવે માઇક્રોપ્લાસ્ટિક નામની એક ઘટના બની છે. માઇક્રોપ્લાસ્ટિક્સ એટલે શું? કે પ્લાસ્ટિક જે છે એ પોતે એ તૂટીને એકદમ નાના નાના કણમાં બની જાય છે, પણ એ ક્યારેય વિભાજિત નથી થતું. અને વિભાજિત થવા માટે 160થી 260 વર્ષ લાગશે. એટલું બધું ટાઈમ લાગશે. હવે એ સમય થતાં હવે પ્લાસ્ટિકની શોધ જ અબાઉટ World War II આસપાસ થઈ છે. એટલે તકલીફ એ છે કે હવે એ પ્લાસ્ટિક બીજા 100થી 150 વર્ષ સુધી આપણા જીવનમાં રહેવાનું છે. અને એ શું થઈ રહ્યું છે? નાના ભાગ બનતા જાય છે, જેને માઇક્રોપ્લાસ્ટિક્સ કહે છે. એ આપણને દેખાતા નથી, સગી આંખે તમે ન દેખી શકો, પણ એ બધા સમુદ્રોમાં, જુદા જુદા નાના નાના જીવજંતુઓમાં પ્રવેશી રહ્યા છે. કારણ કે એ બધી નાની નાની વસ્તુઓ પિકઅપ કરે અને એ હવે જગતમાં ઊંડે 500 મીટર ઊંડે જોવા મળતી માછલીમાં પણ મળી રહ્યું છે.
અને એ પછી માછલીને પેલી મોટી માછલી ખાય, એ મોટી માછલીને બીજી કોઈ માછલી મોટી ખાય, એ માછલીને આપણે પકડીએ, એ માછલીને કાપીને પછી ખાઈએ, એટલે એ માઇક્રોપ્લાસ્ટિક આપણા જ શરીરમાં પાછું આવી રહ્યું છે. એ જ રીતે એ માઇક્રોપ્લાસ્ટિક બીજા બધા ધાનમાં પણ પ્રવેશી રહ્યું છે. એટલે વાત અહીંયા બ્રહ્માજીની જે છે એ કે મનુષ્ય હોવું એ શું છે, અને તત્વજ્ઞાન અને ધર્મ બેયની પ્રાપ્તિ થઈ છે. પણ આવું દુર્લભ શરીર પામ્યા પછી પણ જો મનુષ્ય ભગવાનની લીલામાં, ભગવાનની કથામાં ધ્યાન ન આપે તો એ હંમેશા હું પણમાં જીવશે. મને બીજી 2 બેગ આપી દેજો, એ પેલી વાત કરે છે જ્યારે પણ કોઈ કે ભાઈ આ પ્લાસ્ટિકની બેગ છે ને તો બીજી એક આપો ને. એ જે બીજી એક છે એનું જે ભાગ છે, એ જે એનું જે નુકસાન છે એ હું પણાને લીધે થયેલું નુકસાન છે. એટલે એ કહે છે કે દેવાધિદેવ શ્રીહરિનું નિરંતર ચિંતન કરતા રહેવાને કારણે જેમનાથી યમરાજ દૂર રહે છે, પરસ્પર પ્રભુના સુયશની ચર્ચા ચાલતી રહેતી હોવાથી જેમના નેત્રોમાંથી અનુરાગજન્ય વિવતાવશ અવિરત અશ્રુધારા વહેવા લાગે છે તથા શરીરમાં રોમાંચ થઈ આવે છે, અને જેમના શીલ સ્વભાવથી આપણને પણ ચાહના કરીએ છીએ તેવા પરમ ભગવતો જ તે વૈકુંઠધામમાં જાય છે. જે સમયે સનકાદિ મુનિઓ વિશ્વગુરુ શ્રીહરિના નિવાસસ્થાનમાં સમસ્ત લોકોના વંદનીય અને શ્રેષ્ઠ દેવતાઓના વિચિત્ર વિમાનોથી વિભૂષિત તે પરમ દિવ્ય અને અદ્ભુત વૈકુંઠધામમાં પોતાના યોગ બળથી પહોંચ્યા ત્યારે તેમને ઘણો જ આનંદ થયો. ભગવાનના દર્શનની લાલસાથી અન્ય દર્શનીય સામગ્રીઓની ઉપેક્ષા કરી અને જ્યારે તેઓ વૈકુંઠ ધામના 6 ઉંબરા પાર કરીને 7મા ઉંબરા પર પહોંચ્યા ત્યારે ત્યાં તેમને હાથમાં ગદા લઈને ઊભેલા 2 સરખી ઉંમરના દેવશ્રેષ્ઠો દેખાયા કે જેઓ બાજુબંધ, કુંડળ, મુગટ વગેરે અનેક અમૂલ્ય આભૂષણોથી અલંકૃત હતા. તેમની 4 શામળી ભુજાઓ વચ્ચે મત મધુકરોની ગુંજતી વનમાળા સુશોભિત હતી. વાંકી ભ્રુકુટી, ફફડતા નસકોરા અને લાલ આંખોના કારણે તેમના ચહેરા પર કંઈક ક્રોધના લક્ષણ દેખાયા. એમને આ રીતે જોતા રહેવા છતાં પણ તે મુનિઓ તેમની સાથે કંઈ પણ પૂછપરછ કર્યા વિના, આ તો સનકાદી મુનિઓ છે, તો નિવૃત્તિપરાયણ છે, તો બસ જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે છે, તો એમને કોઈ પણ પ્રકારનું પૂછ્યા વિના એ મુનિઓ કશી પણ પૂછપરછ કર્યા વિના જેવી રીતે સુવર્ણ અને વ્રજના દરબારવાળા પહેલાં 6 ઉંબરા ઓળંગીને આવ્યા હતા તે જ રીતે આ દરવાજામાં પણ ઘૂસી ગયા. તેમની દ્રષ્ટિ તો સર્વત્ર સમાન હતી અને તેઓ નિશંક થઈને કશી રોકટોક વિના સર્વત્ર વિચરતા હતા. તે 4 કુમારો પૂર્ણ તત્વજ્ઞ હતા તથા બ્રહ્માની સૃષ્ટિમાં ઉંમરમાં સૌથી મોટા હોવા છતાં પણ જોવામાં તો 5 વર્ષના બાળકો જેવા જણાતા હતા અને દિગંબર રહેતા હતા. તેમને આ રીતે નિસંકોચપણે અંદર જતા જોઈ અને તે દ્વારપાળોએ ભગવાનના શીલ સ્વભાવથી વિપરીત સનકાદિના તેજની મજાક ઉડાવતા તેમને નેતરની સોટીથી રોકી લીધા. જોકે તેઓ આવા દુર્વ્યવહારને પાત્ર નહોતા. જ્યારે તે દ્વારપાળોએ વૈકુંઠવાસી દેવતાઓની નજર સામે અત્યંત પૂજનીય તેવા આ કુમારોને રોક્યા ત્યારે પોતાના પ્રિયતમ પ્રભુના દર્શનમાં વિઘ્ન પડવાને કારણે તેમના નેત્રો ઓચિંતા થોડા ક્રોધને લીધે લાલ થઈ ઉઠ્યા. અને પછી મુનિઓએ એ 2 દ્વારપાળને કંઈક કીધું જેની આપણે વાત કરવી છે. મુનિઓએ કીધું, આ તો સનકાદી મુનિઓ છે, બ્રહ્માના પોતાના તેજથી બન્યા છે. એ કહે છે, અરે દ્વારપાળો, જે લોકો ભગવાનની ઉચ્ચ સેવાના પ્રભાવથી આ લોક પામીને અહીં નિવાસ કરે છે તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે. તમે પણ તેમનામાં જ છો, છતાં તમારા સ્વભાવમાં આવી વિષમતા કેમ છે? ભગવાનનો પરમ શાંત સ્વભાવ છે, તેમનો કોઈની સાથે વિરોધ પણ નથી. તો પછી અહીં એવું કોણ છે કે જેના પર શંકા કરી શકાય? તમે સ્વયં કુટિલ છો, તેથી જ પોતાના જેવા બીજાઓ છે કે બીજાઓ પણ કુટિલ છે તેવી શંકા કરો છો. ભગવાનના ઉદરમાં આ સઘળું બ્રહ્માંડ રહેલું છે, તેથી અહીં રહેનારા જ્ઞાનીજનો સર્વાત્મા હરિથી પોતાનો કોઈ તફાવત જોતા જ નથી.
બલકે મહાકાશમાં ઘટાકાશની જેમ તેમનામાં પોતાનો અંતર્ભાવ જોવે છે. તમે તો દેવરૂપ ધારી છો, તેમ છતાં પણ તમને એવું શું દેખાય છે જેનાથી તમે ભગવાનની સાથે કશાક ભેદભાવના કારણે થનારી ભયની કલ્પના કરી લીધી? તમે છો તો તે ભગવાન વૈકુંઠનાથના પાર્ષદો, પરંતુ તમારી બુદ્ધિ ઘણી જ મંદ છે. તેથી જ તમને શુદ્ધ કરવાનો અમે વિચાર કરી રહ્યા છીએ. તમે પોતાની ભેદ બુદ્ધિના દોષના લીધે આ વૈકુંઠ લોકમાંથી નીકળી અને તે પાપમય યોનિઓમાં જાઓ કે જ્યાં કામ, ક્રોધ, લોભ પ્રાણીઓના 3 શત્રુ નિવાસ કરે છે. સનકાદિના કઠોર વચન સાંભળી અને બ્રાહ્મણોનો શાપ કોઈપણ પ્રકારના શસ્ત્ર સમોથી નિવારણ પાત્ર નથી એમ જાણી અને શ્રીહરિના તે બંને પાર્ષદો અત્યંત દિનભાવે તેમના ચરણ પકડી અને પૃથ્વી પર આરોટવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રીહરિ પણ બ્રાહ્મણોથી ઘણા ડરે છે. પછી એમણે અત્યંત આતુર થઈને કહ્યું કે હે ભગવાન, અમે અવશ્ય અપરાધી છીએ. તેથી તમે અમને જે દંડ આપ્યો છે તે યોગ્ય છે અને તે અમને મળવો જ જોઈએ. અમે આપની અવગણના કરી છે તે આપના દંડથી પૂર્ણ રૂપે ધોવાઈ જશે. અમારી આપને એક વિનંતી છે કે આપ આપના કરુણ અંશથી એટલી કૃપા કરો કે અધમમાં અધમ યોનિઓમાં જવા છતાં પણ ભગવત સ્મરણને નષ્ટ કરનારો મોહ અમને પ્રાપ્ત ન થાય. બસ કે અમે ભગવાનની તરફ રહીએ. અને જ્યારે ઋષિઓએ શાપ આપ્યો છે ત્યારે એ કીધું છે, ફરીવાર હું સંભળાવું, કે વૈકુંઠ લોકમાંથી નીકળીને એ પાપ યોનિમાં જાય અને ત્યાં કામ, ક્રોધ અને લોભથી તમારો નાશ થશે. મોહની વાત નથી કરી. એટલે આ પાર્ષદોએ ઋષિઓના પગ પકડી લીધા અને કીધું કે તમારી વાત સાચી છે, અમારે આ પશ્ચાતાપ કરવો જ રહ્યો, પણ એ પશ્ચાતાપ કરતા સમયે અમે મોહથી અમારું ભગવત સ્મરણની પ્રક્રિયા નષ્ટ ન થાય. એટલે તે સમયે સાધુજનોના હૃદયધન ભગવાન કમળનાભને જ્યારે ખબર પડી કે મારા દ્વારપાળોએ સનકાદી સાધુઓનો અનાદર કર્યો છે, ત્યારે તેઓ લક્ષ્મીજી સહિત પોતાના તેજ શ્રી ચરણોથી ચાલી અને ત્યાં પહોંચ્યા કે જેમને પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે પણ સરળતાથી મેળવી શકતા નથી. સનકાદીઓએ જોયું કે તેમની સમાધિના વિષયભૂત શ્રી વૈકુંઠનાથ સ્વયં તેમને નેત્રગોચર એટલે કે ત્યાં પહોંચ્યા છે. તેમની સાથે જ પાર્ષદો છત્ર અને ચામર વગેરે લઈને ચાલી રહ્યા છે તથા પ્રભુની બંને બાજુએ રાજહંસની પાંખો જેવા 2 શ્વેત ચામર ઢોળાઈ રહ્યા છે. તેમના શીતળ વાયુથી તેમના શ્વેત છત્રને લગાડેલી મોતીઓની ઝાલર ઝૂલતી રહીને એવી શોભી રહી છે કે જાણે ચંદ્રમાના કિરણોમાંથી અમૃતના બિંદુ ઝરી રહ્યા હોય. પ્રભુ સમસ્ત સદ્ગુણોના આશ્રય છે. તેમની સૌમ્ય મુખ મુદ્રા જોઈ અને જણાતું હતું કે જાણે તેઓ પર બધા પર અવિરત કૃપા સુધાનો વરસાદ વરસાવી રહ્યા છે. પોતાની સ્નેહસભર દ્રષ્ટિથી તેઓ ભક્તોના હૃદયને સ્પર્શી રહ્યા હતા તથા તેમની સુવિશાળ ક્ષામળા વક્ષસ્થળ પર સુવર્ણરેખા રૂપે સાક્ષાત લક્ષ્મીજી વિરાજમાન હતા. એવી પોતાની તે શોભાથી જાણે તેઓ સમસ્ત દિવ્યલોકના ચૂડામણી વૈકુંઠધામને સુશોભિત કરી રહ્યા હતા. એવા ભગવાનને સનકાદી ઋષિઓએ જોયા. પિતાંબરથી મંડિત તેમના વિશાળ કટી પ્રદેશ પર ઝગમગતો કંદોરો અને ગળામાં ભ્રમરોથી મુખરિત એવી ગુંજતી વનમાળા વિરાજી રહી હતી તથા તેઓ કાંડા પર સુંદર કંકણ પહેરેલો પોતાનો એક હાથ ગરુડજીની કાંધ પર મૂકી અને બીજા હાથ વડે લીલા કમળને ઘુમાવી રહ્યા હતા. તેમના અનમોલ ગાલ જે છે વીજળીની આભાને પણ તિરસ્કૃત કરનારા મકરાકૃતિવાળા કુંડળોની શોભા વધારી રહ્યા હતા. ઉન્નત નાસિકા હતી, ઘણું સુંદર મુખ હતું, માથા પર મણિમય મુગટ વિરાજમાન હતો તથા ચારે ભુજાઓની વચ્ચે મહામૂલ્યવાન મનોહર હારની અને ગળામાં કૌસ્તુભ મણિની અપૂર્વ શોભા હતી. આવા ભગવાનને સનકાદી ઋષિઓએ જોયા. ભગવાનનો શ્રી વિગ્રહ ઘણો જ સૌંદર્યશાળી હતો. તેને જોઈને ભક્તોના મનમાં એવી કલ્પના થતી કે તેની આગળ લક્ષ્મીજીના સૌંદર્યનો પણ ઘમંડ ગળી ગયો છે. બ્રહ્માજી કહે છે કે દેવતાઓ, આ પ્રમાણે મારા મહાદેવજીના અને તમારા માટે પરમ સુંદર વિગ્રહ ધારણ કરનારા શ્રીહરિને જોઈને સનક વગેરે મુનીશ્વરોએ નતમસ્તક થઈ અને તેમને પ્રણામ કર્યા.
તે સમયે તેમની અદ્ભુત છબી નિહાળતા નિહાળતા તેમના નેત્રો તૃપ્ત થતા ન હતા. સનકાદી મુનીશ્વરો નિરંતર બ્રહ્માનંદમાં નિમગ્ન રહેતા હતા. પરંતુ જ્યારે ભગવાનના કમલનયનના ચરણકમળોના મકરંદ સાથે મળેલી તુલસીની મંજરીની ગંધથી સુવાસિત બનેલો વાયુ નાસિકા દ્વારા તેમના અંતઃકરણમાં પ્રવેશ્યો, ત્યારે તેઓ ભક્તિ વિવળ થઈ અને પોતાના શરીરને સંભાળી ન શક્યા. ભગવાનનું મુખ નીલકમલ જેવું હતું. અતિ સુંદર અધરથી અને કુંદકળી જેવી મનોહર સ્મિતથી તેમના શોભા અધિક વૃદ્ધિ પામેલી હતી. તેનું દ્રશ્ય કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયા અને પછી પદ્મરાગ જેવા લાલ લાલ નખોથી શોભતા તેમના ચરણકમળ જોઈ અને તેઓ તેમનું ધ્યાન ધરવા લાગ્યા. અને મોક્ષ ઈચ્છનારા યોગીઓને જેને યોગ માર્ગ દ્વારા પ્રાપ્ત કરવા શોધ્યા કરે છે, તથા ભક્તો જે સ્વરૂપનું આદરપૂર્વક ધ્યાન ધરે છે, તેવા નેત્રોને લોભાવનારા અને અન્ય કોઈ પણ સાધનથી પ્રાપ્ત ન થનારા સ્વાભાવિક રીતે અષ્ટસિદ્ધિ યોગ પોતાના શ્રી વિગ્રહને દેખાડનારા ભગવાનની સનકાદી મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. સનકાદી મુનિઓએ કહ્યું કે અમારા પિતા બ્રહ્માજી જે આપનાથી જ ઉત્પન્ન થયા છે, તેમણે અમને એકાંતમાં આપના રહસ્યનું જ્યારે વર્ણન કર્યું હતું, તે જ વખતે અમારા કર્ણછિદ્રો દ્વારા આપ અમારા હૃદયમાં આવીને બેસી ગયા હતા. હે અનંત, તે જ સ્વરૂપને આજે અમે અમારા નેત્રો દ્વારા પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આપ અંતર્યામી રૂપે સર્વ લોકોના હૃદયમાં રહેવા હોવા છતાં અજ્ઞાનીઓ આપને જોઈ શકતા નથી. હે ભગવાન, સાક્ષાત પરમાત્મ તત્વ આપ જ છો એવું અમે જાણીએ છીએ. અત્યારે આપ આપના વિશુદ્ધ સત્વમય વિગ્રહથી આ ભક્તોને આનંદિત કરી રહ્યા છો. આપની કૃપાથી પ્રાપ્ત થયેલી દ્રઢ ભક્તિયોગ દ્વારા જેમની અહંકાર વૃત્તિ ક્ષીણ થઈ ગઈ હોય, તેવા વૈરાગી મુનિઓ જ આપના તત્વને પોતાના હૃદયમાં જાણે છે. આપણે અહીંયા યાદ એ રાખવાનું છે કે આ જે સ્તુતિ થઈ રહી છે, એ સ્તુતિની સાથે સૌ પ્રથમ જે વાત હતી કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, ભગવાન એ વિચારે કે હું અનેક થઈ જાઉં, એટલે દરેકની અંદર છે. એટલા માટે જ આપણને ફરી વાર કહેવામાં આવે છે કે અંદર તરફની જર્ની ચાલુ કરો, જોવાની દ્રષ્ટિ રાખવાની છે. અને એ જે જોવાની દ્રષ્ટિ છે, જે સાક્ષી ભાવથી પોતાની જાતને જોવાની દ્રષ્ટિ છે, ત્યાં ભગવાન દેખાશે. એટલા માટે સનકાદી મુનિઓ પણ કહી રહ્યા છે કે આપ અમારી અંદર જ સ્થિત હતા અને હવે તમને ફરીવાર જોયા ત્યારે યાદ આવ્યું કે હા, એ જ છે આ. અને હે પ્રભુ, આપની સુકીર્તિ અત્યંત કીર્તનીય છે અને તે સંસારના દુઃખોનું નિવારણ કરનારી છે. આપના ચરણોની શરણમાં રહેનારા જે મહાભાગ્યશાળીઓ આપની કથાઓના રસિક છે, તેઓ આપની અત્યંતિક કૃપા સ્વરૂપ મોક્ષપદને પણ કંઈ અધિક ગણતા નથી. તો પછી સ્વર્ગ તેમને માટે કઈ મોટી વાત છે. જ્યાં હંમેશા પતનનો ભય રહેલો જ છે, સ્વર્ગમાં પતનનો ભય છે. જ્યારે એક વખત તમે વૈકુંઠ ધામમાં પહોંચી ગયા પછી તો ભયને કોઈ સ્થાન જ નથી, ક્રોધ નથી, ભય નથી. એટલે ત્યાં તો બસ આનંદ જ છે પ્રભુની પાસે રહેવાનો. જ્યારે ભગવાનની કૃપા તો જન્મ મરણ રૂપી આવાગમનનો જ અંત કરી દે છે. હે ભગવાન, જો અમારું ચિત્ત ભમરાની જેમ આપના ચરણ કમળોમાં જ રમણ કરતું રહે, અમારી વાણી તુલસીની જેમ આપણા ચરણોના સંબંધી જ સુશોભિત થાય અને અમારા કાન આપની સુકીર્તિથી સુધાથી પરિપૂર્ણ રહે, તો અમારા પોતાના પાપોને કારણે ભલે અમારો જન્મ નરક વગેરે યોનિમાં થાય, અમને એની કોઈ ચિંતા નથી. હે વિપુલ કીર્તિ પ્રભુ, આપે અમારી સમક્ષ આ જે મનોહર રૂપ પ્રગટ કર્યું છે, તેનાથી અમારી આંખોને ઘણું જ સુખ મળ્યું છે. વિષયાસક્ત અજિતેન્દ્રિય મનુષ્યો માટે આપના આ રૂપનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે. આપ સાક્ષાત ભગવાન છો. આપ આ રીતે સ્પષ્ટપણે અમારી આંખો સામે પ્રગટ થયા છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. આવી સુંદર સ્તુતિ કરી સનકાદી ઋષિઓએ ભગવાન વિષ્ણુની, અને ત્યાં જય અને વિજય અત્યારે ઊભા છે અને એ હવે ભગવાન જે કહેવાના છે એની વાત આપણે આગલા અધ્યાયમાં કરીશું. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.